प्रणमु श्री देवाधिदेव जिनवर महावीर सुरवर सेवे शांत दांत प्रभु साहस धीर पर्व पर्यूषण पुण्य थी पामी भवि प्राणी जैन धर्म आराधिए समकित हित जानी श्री जिन प्रतिमा पूजिए कीजे जन्म पवित्र जीव जतन करी सांभळो प्रवचन वाणी विनीत પ્રણમુ શ્રી દેવાથી દેવ એટલે કે જે દેવાથી પ્રણમુ એટલે કે નમસ્કાર કરું. કોને નમસ્કાર કરું છું? તો કે જીનવર શ્રી દેવાથી દેવ, જે પરમાત્મા કેવા છે? દેવોના પણ દેવ છે. જીનવર મહાવીર એટલે કે જીનેશ્વર મહાવીર સ્વામી ભગવાન કેવા છે? જે દેવોના પણ દેવ છે એવા જીનેશ્વર મહાવીર ભગવાન છે. સુરવર સેવે એટલે કે દેવતાઓ જે છે એ પ્રભુની સેવા કરે છે. પ્રભુ કેવા છે? તો કે શાંત અને દાંત છે. એટલે પ્રભુ એકદમ શાંત છે. એટલે પ્રભુ કોઈ ક્રોધાદી કશાયો કરતા નથી. અને પ્રભુ દાંત છે. દાંત એટલે પ્રભુએ ઇન્દ્રિયોને દમન કરેલું છે, ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી છે, પાંચે ઇન્દ્રિયોને વિષયો તરફ જવા દેતા નથી. પ્રભુ સાહસ ધીર, પ્રભુ કેવા છે? સાહસ ની અંદર કોઈ પણ કાર્ય હોય તો એમાં સાહસ વાળા પણ છે અને ધીર પણ છે. આવા વિશિષ્ટ ગુણના ધારક પ્રભુ છે. પર્વ પર્યુષણ પુણ્યથી, આ પર્વાધિરાજ પર્યુષણ આવ્યું છે એ આપણને પુણ્યથી પામી, એટલે કે પર્વ પર્યુષણ એ પુણ્યથી આપણે પામ્યા છીએ. ભવિ પ્રાણી, ભવિ એટલે ભવ્ય જીવો, ભવ્ય પ્રાણી આપણે આ પર્વાધિરાજ પર્યુષણ છે એ પુણ્યથી આપણે પામ્યા છીએ. તો હવે કરવાનું શું? જૈન ધર્મ આરાધીએ. જૈન ધર્મ એટલે કે જીનેશ્વર ભગવાને જે બતાવેલો ધર્મ તે કયો? તો કે જૈન ધર્મ. અને જૈન ધર્મ આરાધીએ એ શું કરીએ? તો કે જૈન ધર્મની આપણે આરાધના કરીએ. સમકિત હિત જાણી, સમકિત એટલે પ્રભુના વચન ઉપર સાચી શ્રદ્ધા અને સાચી શ્રદ્ધારૂપ એવું સમકિત એટલે કે હિતકારી એવું સમકિતને જાણી, કાં તો સમકિતને વિશે હિતને જાણી શું કરીએ? તો કે જૈન ધર્મને આરાધીએ. શ્રી જીન પ્રતિમા પૂજીએ. શ્રી જીનેશ્વર ભગવાનની પ્રતિમાને આપણે શું કરીએ? તો કે પૂજીએ. કીજે જન્મ પવિત્ર એટલે જીનેશ્વર ભગવાનની પ્રતિમાને પૂજી. કીજે જન્મ પવિત્ર એટલે કે આપણો જે જન્મ છે એને આપણે પવિત્ર કરીએ. જીવ જતન કરી સાંભળો પ્રવચન વાણી વિનીત એટલે કે જીવ, હે જીવ, જતન એટલે કે યત્ન કરી સાંભળો, પ્રયત્ન પૂર્વક સાંભળો, પ્રવચન વાણી વિનીત એટલે કે જીવ તમે રક્ષણ એટલે કે પોતાનું આત્માનું રક્ષણ કરવા માટે સાંભળો. શું? તો કે પ્રવચન વાણી વિનીત એટલે કે હે વિનીત જીવો, પ્રવચનની વાણી એટલે કે જીનેશ્વર એટલે કે આગમની વાણી, પ્રવચન એટલે શાસ્ત્ર, શાસ્ત્રની વાણી તમે જીવના રક્ષણ માટે કરી અથવા જીવનું રક્ષણ કરી અને સાંભળો. પ્રવચન વાણી વિનીત કે હે વિનીત, હે ભવ્ય જીવો તમે શું કરો? તો કે પ્રવચનની વાણી સાંભળો. પર્વ પર્યુષણ ગુણ નીલો નવકલ્પી વિહાર, ચાર માસાંતર સ્થિર રહે એહી જ અર્થ ઉદાર. અષાઢ સુધી 14 થકી સંવત્સરી 50, મુનિવર દિન 70 મે પડિક્કમતા ચૌમાસ. શાવક પણ સમતા ધરી કરે ગુરુના બહુમાન, કલ્પસૂત્ર સુવિહિત મુખે સાંભળે થઈ એકતાન. જીનવર ચૈત્ય જુહારીએ ગુરુ ભક્તિ વિશાળ, પ્રાય અષ્ટ ભવાંતરે વરિયે શિવ વરમાળ. દર્પણથી નિજ રૂપનો જુએ સુદૃષ્ટિ રૂપ, દર્પણ અનુભવ અર્પણ જ્ઞાન રમણ મુનિ ભૂપ. આત્મ સ્વભાવ વિલોકતા એ પ્રગટ્યો મિત્ર સ્વભાવ,
રાય ઉદાઈ ખામણા પર્વ પર્યુષણ દાવ નવ વખાણ પૂજી શુણો શુક્લ ચતુર્થી સીમા પંચમી દિન વાંચે શુણે હોય વિરાધક નિયમા એ નહીં પર્વ પંચમી સર્વ સમાણી ચોથે ભવ બિરુમુનિ માનસે ભાખ્યું અરિહા નાથે શ્રુત કેવલી વૈણા શુણીએ લહી માનવ અવતાર શ્રી સુભવીર ને શાસને પામ્યા જય જયકાર. પર્વ પર્યુષણ ગુણ નીલો. આ આપણને જે પર્વ પર્યુષણ મળ્યું એ પર્વ પર્યુષણ કેવું છે? ગુણથી નીલું છે, ગુણથી ઉજ્જવળ છે, જેની અંદર સાધુ ભગવંતો જે છે એમના આચારનું વર્ણન કરે છે કે નવકલ્પી વિહાર. સાધુ ભગવંતોને આખા વર્ષમાં પ્રધાનતાથી નવકલ્પી વિહાર હોય, એટલે કે 4 મહિના સ્થિર રહે અને બાકીના 8 મહિના એ એક મહિનો એક ક્ષેત્રમાં રોકાય અને આપણા જેવા શ્રાવક જીવો જે હોય એ પોતાના એટલે સાધુ ભગવાન જે પોતાની સાધનામાં લીન હોય અને આપણા જેવા શ્રાવક જનો એ ઉપદેશ સાંભળવા માટે કરી અને સાધુ ભગવંતોને વિનંતી કરે અને આપણી યોગ્યતા જાણી અને આપણને શું કરે? યથાયોગ્ય ઉપદેશ આપે. નવકલ્પી વિહાર એટલે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવું, વર્તમાન કાળની અંદર આવું ક્યાંક ક્યાંક જોવા મળે. મારા ગુરુદેવ હોય મુંબઈ, હું રહું છું અમદાવાદ, અને મારા નાનકડા પ્રોગ્રામ માટે કરી અને મારા ગુરુદેવને છેક મુંબઈ થી અમદાવાદ વિહાર કરાવરાવો, આ અનુચિત છે. ગુરુ ભગવંતને યોગ્ય કોઈ સાધુ ભગવંત આજુબાજુમાં જેને આપણા પર વિશેષ શ્રદ્ધા થાય એ સાધુ ભગવંતને પણ વિનંતી કરી અને કરી શકાય, પણ છેક અમદાવાદ થી મુંબઈ, મુંબઈ થી અમદાવાદ, અમદાવાદ થી રાજસ્થાન, રાજસ્થાન થી મુંબઈ, મુંબઈ થી ચેન્નઈ, આવી રીતે મહાત્માને વધુ પડતા વિહારો ન કરાવવા એ શ્રાવક અને શ્રાવિકાઓનું કર્તવ્ય છે. અને આપણા ત્યાં સાધુ સાધ્વી ભગવંત પધાર્યા છે તો કે વિનંતી કરવાની, સાધુ ભગવંત પધાર્યા તો કે ઓછામાં ઓછા ભગવંત આપ 1 મહિનો વધારશો, અહીંયા રોકાશો, તમને બહુ આનંદ થશે, અમને લાભ આપો. સાધ્વીજી ભગવંત હોય તો એમને કહે કે ભગવંત આપ 2 મહિના, કારણ કે એમને સાધુ ભગવંતો સામાન્યથી 1 મહિના રોકાતા હોય છે. સાધ્વીજી ભગવંતોને 2 મહિના શેષકાળમાં, ચોમાસાના 4 મહિના, શેષકાળમાં 2 મહિના. તો ભગવંતને વિનંતી કરીએ કે ભગવાન આપ 2 મહિના અહીંયા રોકાઓ, આપ સુખેથી સ્વાધ્યાય કરો, અમને લાભ આપજો, ગોચરી પાણી, ઔષધ પાણી જે કંઈ હોય એનો અમને લાભ આપજો અને સાથે અમને સ્વાધ્યાય પણ કરાવજો, આવી વિનંતી આપણે કરીશું. એટલે કેટલીક જગ્યાએ એવું છે કે 10 દિવસ, 3 દિવસ, 15 દિવસથી વધારે રોકાવ નહીં. આ એક બોર્ડ વિચારણીય છે. એટલે સામાન્યથી શું છે કે નવકલ્પી વિહાર, છતાં પછી અંતે ગુરુદેવ જે પ્રમાણે કહે એ પ્રમાણે વિહાર કરવો. નવકલ્પી વિહાર 4 માસાંતર સ્થિર રહે. ચાતુર્માસના 4 મહિના જે છે એ શું રહે? સ્થિર રહે. એ જ અર્થ ઉદાર. આ અર્થ ઘણો મોટો છે. હમણાં એક જગ્યાએ એક અજૈન વ્યક્તિ પણ કીધું કે જે જૈનોની જે પરંપરા બતાવી હતી કે ચાતુર્માસમાં વિહાર નહીં કરવો, એ શ્રેષ્ઠ પરંપરા છે. કારણ કે એ વિશિષ્ટ અર્થ ઉદાર છે, મોટો અર્થ ભરેલો છે, અર્થસભર છે, વિશિષ્ટ છે. કારણ કે 4 મહિના પોતાના આત્મા તરફ જાય, ચારે બાજુ વરસાદ વગેરેને પડવાના કારણે વિરાધના થવાનો ભય છે, એટલા માટે ચાતુર્માસમાં સ્થિર રહેવાનું આરોગ્ય માટે પણ સારું છે. અને શ્રાવકોએ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે ચાતુર્માસમાં બહુ ગમનાગમન નહીં કરવાનું. પહેલા નંબરમાં તો સંપૂર્ણપણે ત્યાગ કરવો, અને જો ત્યાગ ન થાય તો જરૂર પડે તો જ ચાતુર્માસ હોય તો ગામાંતર, એક ગામથી બીજે ગામ બને ત્યાં સુધી જવાનો આગ્રહ રાખવો નહીં. અષાઢ સુદ 14 થકી સંવત્સરી ક્યારે આવે તો કે અષાઢ સુદ 14 થી ગણતરી કરીએ તો સંવત્સરી 50, એટલે કે 50 તિથિ પસાર થાય એટલે સંવત્સરી એટલે કે ભાદરવા સુદ ચોથ આવે.
મુનિવર દિન 70 પડિક્કમતા ચૌમાસ, જે દિવસે સંવત્સરી કરી એ સંવત્સરી થી આપણે ગણના કરીએ તો 70 દિવસે શું કરે તો કે ચોમાસી ચૌદશ જે છે એની સાધુ ભગવંતો શું કરે તો કે આરાધના કરે. અને આપણા જેવા જે શ્રાવકો છે, શ્રાવક અને શ્રાવિકાઓ, એ શું કરે? શ્રાવક પણ સમતા ધરી કરે ગુરુના બહુમાન. ચાતુર્માસમાં સાધુ સાધ્વી ભગવાન પધાર્યા છે તો આપણા જેવા જે શ્રાવક અને શ્રાવિકા છે એ પણ સમતાને ધારણ કરી અને ગુરુ ભગવંતના શું કરે? બહુમાન કરે. એમનો આદર સત્કાર અંદરથી પ્રીતિને ધારણ કરે કે આવા પંચ મહાવ્રત ધારી ગુરુ ભગવંત અમને મળ્યા. તો એ રીતે શું કરે? એમના ઉપર અહોભાવ બહુમાનને ધારણ કરે. કલ્પસૂત્ર સુવિહિત મુખે સાંભળે થઈ એક તાન. કલ્પસૂત્ર સાંભળવાનું તો કોના મુખે સાંભળવાનું? બહુ સ્પષ્ટપણે કહીશ કે પંચ મહાવ્રત ધારી ગુરુ ભગવંત હોય એવા સુવિહિત એવા જે સાધુ ભગવંતો હોય એ સાધુ ભગવંતના મુખે કલ્પસૂત્રનું શ્રવણ કરવાનું છે. સાંભળે થઈ એક તાન, એટલે કે સાંભળે એક થાન થઈને, એક તાન તલ્લીન થઈને સાંભળે, ક્યાંય બીજો કોઈ પ્રમાદ કરે નહીં. અને એવી રીતે શું કરે તો કે એક તાન થઈ અને પોતે શું કરે છે તો કે સાંભળે છે. હવે ક્યાંક ક્યાંક અત્યારમાં પર્વ પર્યુષણની આરાધના કરવા અને કરાવવા માટે શ્રાવકોની ટીમ આવે છે, પણ એમાં પણ બહુ ધ્યાનમાં રાખવાનું કે જે શ્રાવકોની ટીમ આવી રહી છે તે ગુરુદેવે એને અનુજ્ઞા આપેલી છે ને, ગુરુદેવથી એ પામેલો અને સમજેલો સમજાવવા આવે છે ને, ગુરુદેવ પાસેથી જે સમજેલો છે એ જ વસ્તુ સમજાવે છે, પોતાની મનોકલ્પિત તો નથી સમજાવતા ને. આ પણ એક જાણવું જરૂરી છે. જીનવર ચૈત્ય જુહારીએ, એટલે કે જીનેશ્વર પરમાત્માનું ચૈત્ય એ દેરાસરને આપણે જુહારીએ, એટલે કે એમને નમસ્કાર કરીએ. ગુરુ ભક્તિ વિશાળ, ગુરુ ભગવંતની વિશાળ એવી આપણે શું કરીએ તો કે ભક્તિ કરીએ. અને પ્રાય અષ્ટ ભવાંતરે વરીએ શિવ વરમાળ. આ સાધુ ભગવંતને આશ્રયને વાત છે કે દીક્ષા લીધી અને એક વખત દીક્ષા લીધી અને દીક્ષાની અંદર જે સાધુ ભગવંતને 6ઠું અને 7મું ગુંઠાણું કીધેલું છે એ 6ઠું કે 7મું ગુંઠાણું એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે, એક મિનિટ માટે સ્પર્શ્યું હોય અને પછી એ પોતે દેવલોકમાં ગયા, પછી બીજા ભવો થયા, આ એકવાર સ્પર્શ્યું, ફરી પાછો બીજો ભવ થયો અને બીજો એટલે અનેક ભવો પછી ફરીવાર ચારિત્ર લીધું અને એમાં ખાલી એક સેકન્ડ માટે 6ઠું 7મું ગુંઠાણું પણ જો સ્પર્શી જાય, આવી રીતે 7 કે 8 ભવ, કેટલા? 7 કે 8 ભવ, એટલે કે 7 કે 8 વાર સ્પર્શના જો થાય તો 7મા ભવે અથવા 8મો કદાચ થાય તો 8મા ભવે મોક્ષ ફરજિયાત થાય. પ્રાય અષ્ટ ભવાંતરે વરીએ શિવ વરમાળ. પ્રાય એટલા માટે લખ્યું, કોઈકને 7 પણ થાય, કોઈકને વધુમાં વધુ 8. એ ભવની અંદર વરીએ શિવ વરમાળ, એટલે શિવ એટલે મોક્ષની વરમાળા ને આપણે શું કરીએ? વરીએ એટલે કે પ્રાપ્ત કરીએ. દર્પણથી નિજ રૂપનો જુએ સુદૃષ્ટિ રૂપ, દર્પણ અનુભવ અર્પણ જ્ઞાન રમણ મુનિ ભૂપ. બહુ સરસ મજાની પંક્તિ કીધેલી છે. દર્પણ અનુભવ અર્પણ એટલે કે દર્પણ કેવું છે? દર્પણથી નિજ રૂપનો, એટલે કે દર્પણમાં આપણે રૂપ જોઈએ તો આપણું રૂપ દેખાય. હું આપને પૂછું કે દર્પણમાં આપણું રૂપ કેવું દેખાય? આપણી સામે દર્પણ આઈનો મિરર હોય તો આપણું રૂપ કેવું દેખાય? જેવા આપણે છીએ એવું જ સેમ દેખાય. જેવું છે એવું દેખાય. એમાં એવું થાય ખરું કે આમ દર્પણ આપણે આમ મોઢું આમ કરો તો દર્પણમાં આમ દેખાય? એવું તો હોય જ નહીં.
જેમ આમ ના વળીએ તો દર્પણમાં મોઢું આમ હોય, આપણે ધોળા તો ધોળા, આપણે કાળા તો કાળા, આપણે ઘઉંવર્ણા તો આપણે ઘઉંવર્ણા. જેવું આપણું રૂપ છે એવું દેખાય, બીજો એમાં કોઈ જુદું દેખાય નહીં. આ પછી બીજી રીતે દર્પણ બનાવેલા હોય ને એમાં જુદી રીતે દેખાય, વસ્તુ જુદી છે. જુએ સુદૃષ્ટિ રૂપ, સુદૃષ્ટિ એટલે સમ્યક દૃષ્ટિ શ્રાવક, તે શ્રાવિકા, સમ્યક દૃષ્ટિ જીવ એ પોતાનું રૂપ પણ જુએ. એટલે પોતાનું રૂપ કયું? આત્મ સ્વરૂપને જેવા પ્રકારનું છે એવા પ્રકારનું પોતે પોતાના સ્વરૂપને જુએ, પોતાના રૂપને જુએ કે હું કેટલો આરાધક છું, મેં કેટલી પ્રભુની આરાધના કરી, કેટલા પ્રભુની મેં વચનોની વિરાધના કરી, એને પોતે વિચારણા કરી. દર્પણ અનુભવ અર્પણ જ્ઞાન રમણ મુનિ ભૂપ. હવે દર્પણનો અનુભવ કેવો થયો? દર્પણનું કાર્ય એવું, જેવું છે સામે એવું જ દેખાડવાનું. એવા જ્ઞાન રમણ, જ્ઞાનમાં સતત રમણતા કરતા એવા મુનિ ભગવંત રૂપી ભૂપ, જે રાજા છે એ પોતાનો અનુભવ અર્પણ કરે. એટલે પોતે જેવા છે તેવા જ બતાવે, કૂટ કપટ માયા પોતાનામાં ન હોય. અને બીજો અર્થ એવો કરવાનો કે જે સ્વરૂપે પરમાત્માના વચનો છે એ સ્વરૂપે જ સાધુ ભગવંત બતાવે, દર્પણ જેવા. આત્મ સ્વરૂપ વિલોકતાએ પ્રગટ્યો મિત્ર સ્વભાવ, પોતાનું સ્વરૂપ જોતા એ મિત્ર સ્વભાવ પ્રગટ થયો. કારણ કે પોતાનું આત્મ સ્વરૂપ જો જોવામાં આવે તો જગતના બધા જ મારા જેવા જ છે, મારાથી કોઈ ભિન્ન રૂપ છે જ નહીં, બધા એક સરખા જ છે, કોઈ જુદા છે નહીં. એટલે આત્મ સ્વરૂપ વિલોકતા એટલે કે પોતાનું આત્મ સ્વરૂપ જોતા પ્રગટ્યો મિત્ર સ્વભાવ, જગતના બધા જ જીવો મિત્ર લાવવા લાગ્યા. રાય ઉદાઈ ખામણા, ઉદાઈ રાજા એટલે ઉદાયન રાજાએ પર્વ પર્યુષણ દાવ, ચંડ પ્રદ્યોત રાજાને પકડ્યા અને બંદી બનાવેલા છે. ઉદાઈ રાજા જે હતા એ ચંડ પ્રદ્યોત રાજાને પણ જે પોતે ખાતા એ જ એમને આપતા. એટલે કોઈ દિવસ એમને ભોજનનું પૂછવાની જરૂર પડતી નહીં, કારણ કે જેલમાં પૂરેલા છે. અને ઉદાઈ રાજા જે હતા એમને શું તો કે પર્વાધિરાજ પર્યુષણ આવ્યું, અને પર્વાધિરાજ પર્યુષણના કારણે ઓલો જે રસોઈયો હતો, કારણ કે એમને ત્યાં બધાને ઉપવાસ હતા, અને રસોઈયો આવી, ચંડ પ્રદ્યોતન રાજા હતા, પ્રદ્યોતન રાજા એમને પ્રશ્ન પૂછે કે આજે શું જમશું? ચંડ પ્રદ્યોતન રાજાને લાગ્યું કે આજ સુધી આવો કદી પ્રશ્ન પૂછાણો નથી, તો આજે કોઈ પ્રશ્ન પૂછવાનું વિશેષ કોઈ કારણ હોવું જોઈએ. એમને મને પ્રશ્ન પૂછાય નહીં, નક્કી મારું વધ થશે કાં તો મારું કોઈ વિશેષ પ્રકારે બંધન થશે. એટલે રસોઈયાને પ્રશ્ન પૂછે, આજે આવો પ્રશ્ન પૂછવાનું કોઈ કારણ? તો કહે છે કે આજે પર્વ પર્યુષણ આવેલું છે અને અમારા સ્વામી આખા અંતઃપુર સહિત ઉપવાસ કરેલો છે, અને હંમેશા એવું હતું કે અમારા રાજા જે રસોઈ વાપરતા, રાજા માટે જે રસોઈ થતી એ પણ એ જ રસોઈ આપને આવતી હતી. એટલે આ બાજુ ચંડ પ્રદ્યોતન રાજા બોલે કે હે પાચક, પાચક એટલે રસોઈયા, આજે મારે પણ ઉપવાસ છે, કારણ કે આ પર્વ પર્યુષણ મહા ઉત્તમ કહેવાય. મારા માતા પિતા એ પણ શ્રાવક હતા, માટે મારે પણ અંગીકાર કરવા યોગ્ય છે. આવું વચન ઉદાઈ રાજાએ સાંભળ્યું. એટલે કે રસોઈ ઉદાઈ રાજાને આવી અને કીધું કે આવું એને કીધેલું છે. અને ઉદાઈ રાજા વિચારે, ભલે ગમે તેવો રહ્યો પણ એ જેલની અંદર પણ પર્વ પર્યુષણનું શુભ નામ આપી અને ઉપવાસનું આચરણ કર્યું, તેથી એ મારો ધર્મબંધુ થયો. હવે એને જેલમાં રખાય નહીં અને જેલમાંથી છૂટો કર્યો. ખામણા કર્યા, મિચ્છામી દુક્કડમ માંગવામાં આવ્યું, અને કહે છે કે રાય ઉદાઈ ખામણા એ પર્વ પર્યુષણ દાવ છે.
આ પર્યુષણ જે આપણો છે એનો દાવ છે એ આપણે એને પર્વ પર્યુષણને શું કરવાનું છે? જીતવાનું છે. અને પર્વ પર્યુષણ આવેલું છે તો એક પણ જીવ સાથે મારે વેર ભાવ રાખવો નથી. સર્વ જીવો સાથે મારે ક્ષમા યાચના કરવી છે. ઘરમાં એ સાસુ વહુ હોય, પિતા પુત્ર હોય, કોઈ પણ હોય કે દીકરો અને પિતા હોય, ગમે તે હોય, દરેક સાથે સોસાયટીની અંદર, રાજ્યની અંદર, સંઘની અંદર, ધંધાની અંદર દરેક જીવો સાથે મારે ક્ષમા યાચના કરવી છે. પર્વાતિરાજ પર્યુષણ આવેલું છે. એમાં 9 વ્યાખ્યાન કલ્પસૂત્રના 8 અને 9મું સામાચારી એ 9 વ્યાખ્યાન પૂજી સુણો એટલે કે એની પૂજા કરવાની અને સાંભળવાની. શુક્લ ચતુર્થી સીમા, શુક્લ ચતુર્થી જે છે એમાં એક મર્યાદા છે. શુક્લ ચતુર્થી એ શું કરવાનું કે સંવત્સરી કરવાની. પંચમી દિન વાંચે સુણે હોય વિરાધક નિયમા, કારણ કે આ ચોથના સંવત્સરી કરવાની છે. 9મું વ્યાખ્યાન જે છે ચોથના દિવસે પૂર્ણ થાય. જો પાંચમના દિવસે વાંચે કે સાંભળે તો એને વિરાધક કીધેલા છે. પૂર્વના કાળમાં પાંચમના સંવત્સરી હતી, પણ કાલિકાચાર્ય જે હતા એમનાથી ચોથ કરવામાં આવી છે. એટલા માટે કીધું કે એ નહીં પર્વ પંચમી સર્વ સમાણી ચોથી. અને આ કર્યું કાલિકાચાર્ય. પણ કે છે કે ભવ ભીરું એટલે ભવ એટલે સંસારથી ભીરું એવા મુનિ ભગવંતો માને કે આ કોણે કીધું છે? અરિહાનાથે તીર્થંકર ભગવાને કીધેલું છે. જો મુનિ ભગવંત આવું માને તો આપણે તો આવું જ માનવાનું છે. શ્રુત કેવલી વૈણા સુણીએ લહી માનવ અવતાર. શ્રુત કેવલી જે છે કોણ? તો કે ભદ્રબાહુ સ્વામીજી. કારણ કે એમનું રચેલું જે છે કલ્પસૂત્રનું શ્રવણ કરવામાં આવે એટલે શ્રુત કેવલી એવા એમના વૈણા સાંભળી લહી માનવ અવતાર આ મનુષ્ય માનવ ભવ અવતારને પ્રાપ્ત કરી શ્રુત કેવલીના વચનો આપણે સાંભળીએ. શ્રી શુભવીરને શાસને પામ્યા જય જયકાર. આ રચના જે છે શુભવીર વિજયજી મહારાજે રચના કરેલી છે. તો શ્રી અને મહાવિષ્ણુ ભગવાનનું નામ પણ આવી ગયું. શ્રી શુભવીરને શાસને પામ્યા જય જયકાર. અને શું છે? તો કે જય જયકાર પામ્યા. આ 2 ચૈત્યવંદનના અર્થ કરે એમાં કોઈને કઈ જિજ્ઞાસા હોય તો માત્ર 2 ચૈત્યવંદન સંબંધિત પ્રશ્ન પૂછવા વિનંતી. એક મિનિટ, હજુ ત્રીજું લઈ લઈએ. ઈઝી છે. કલ્પતરુવર કલ્પસૂત્ર પૂરે મન વંચિત કલ્પધરે ધુરથી સુણો શ્રી મહાવીર ચરિત. ક્ષત્રિય કુંડે નરપતિ સિદ્ધાર્થ રાય રાણી ત્રિશલા તણી કુખે કંચન સમકાય. પુષ્પોત્તર વરથી ચવ્યાએ ઉપજ્યા પુણ્ય પવિત્ર ચતુરા 14 સુપન લહે ઉપજે વિનય વિનીત. કલ્પતરુ, કારણ કે આ કલ્પતરુ એટલે કલ્પ વૃક્ષ જેવું આ શું છે? તો કે કલ્પસૂત્ર છે. આ કલ્પસૂત્ર કેવું છે? કલ્પ વૃક્ષ જેવું છે. એટલે કલ્પ વૃક્ષ જેવું તરુવર, તરુ એટલે વૃક્ષ, અને શ્રેષ્ઠ કલ્પ વૃક્ષ જેવું છે. કયું? તો કે આ કલ્પસૂત્ર. પૂરે મન વાંછિત, મનની ઈચ્છાઓ પૂર્ણ કરે. કારણ કે કલ્પસૂત્ર આપણને સાચું શ્રાવકપણું, સાધુપણું અને અંતે કઈ રીતે મોક્ષમાં જવાય, શ્રાવકપણું કઈ રીતે જીવવું જોઈએ, સાધુપણું કઈ રીતે જીવવું જોઈએ, સાધુપણાના શું આચારો છે, અને અંતે મોક્ષને કઈ રીતે પ્રાપ્ત કરવો એનું આખું વર્ણન અંદર આવે. અને એના દ્વારા આપણું મનોવાંછિત જે મોક્ષ છે એ મનોવાંછિત આપણો મોક્ષ શું થાય? તો કે પૂરે. કલ્પધરે એટલે કે ચોથો દિવસ. કલ્પધર ધુરથી એટલે પહેલેથી સાંભળવાનું. શું? શ્રી મહાવીર ચરિત, મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર ચોથા દિવસથી પહેલેથી સાંભળવાનું. ક્ષત્રિય કુંડે નરપતિ સિદ્ધાર્થ રાય, ક્ષત્રિય કુંડ નામનું નગરી, એમાં રાજા સિદ્ધાર્થ રાજા રાણી ત્રિશલા તણી કુખે કંચન સમકાય. રાણી ત્રિશલા માતા મહાવીર સ્વામી ભગવાનના પત્ની માતા મહાવીર ભગવાનના માતા અને સિદ્ધાર્થ રાજાના પત્ની ત્રિશલા માતાની કુખે એટલે કે કુક્ષીએ કંચન સમકાય, કંચનની સમાન કાયા વાળા ક્યાંથી આવ્યા છે? પુષ્પોત્તર વર વિમાન,
10મા દેવલોકની અંદર પુષ્પોત્તર નામનું વિમાન છે. એ પુષ્પોત્તર વર વિમાનથી પ્રભુ ચ્યવ્યા અને માતાની કુક્ષીએ આવ્યા છે. ઉપજ્યા એટલે કે ઉત્પન્ન થયા છે. પુણ્યથી પવિત્ર એવા પરમાત્મા ગર્ભની અંદર આવેલા છે. અને ચતુરા 14 સુપન લાય. પરમાત્માની માતા ચતુર છે, હોશિયાર છે. હોશિયાર એવી માતા 14 સુપન લય એટલે કે 14 સ્વપ્ન જુએ અને એના દ્વારા ઉપજે 9 મહિના અને 7.5 દિવસ થાય અને પછી શું થાય? ઉપજે એટલે ઉત્પન્ન થાય. વિનય વિનીત, વિનયથી વિનીત એવા વીર પરમાત્મા ઉત્પન્ન થાય અને અહીંયા વિનય વિજયજી મહારાજનું નામ પણ આવી ગયું. આ રીતે 3 ચૈત્યવંદનના અર્થ આપણે વિચારે. એમાં કોઈને કઈ જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પૂછી શકો છો. સર બે ક્વેશ્ચન છે. સર તમે એવું કીધું કે સાધુ સંતો જો 6ઠું ને 7મું ગુંઠાણું અરે 7મું ગુંઠાણું ટચ કરે તો એ 7મે કે 8મે ભાઈ મોક્ષ में જાય. તો સર દીક્ષા લઈએ તો 6ઠું 7મું તો કરે જ ને, કહેવાનું વ્યવહાર નહીંથી 6ઠું 7મું સ્પર્શવું અને નિશ્ચય નહીંથી 6ઠું 7મું સ્પર્શવું બંને જુદી વસ્તુ છે. બસ લગભગ તો સાધુ સંતો તો નિશ્ચય નથી સ્પર્શે છે ને. એવું એકાંત ન કહી શકાય. જે સ્પર્શે એ જાય મોક્ષે. બસ આટલો અર્થ આપણે કરવાનો. અચ્છા સર બીજું ક્વેશ્ચન. સર તમે એમ કીધું કે 50મે દિવસે સંવત્સરી આવે, બરોબર? 50મા દિવસે હું નહીં, 50મી તિથિ બોલ્યો છું. તિથિ ગણના કરશો તો 50 મળી. તિથિ બોલું છું. અચ્છા તિથિ. દિવસ તિથિ નહીં એ જે ગણવાના. 50મી તો ઘણી અચ્છા તિથિ ગણવાની. તિથિ ગણવાની. તો સર ઘણી વખત કઈક આપણે જો ભાદરવા સુદ ચોથની આપણી સંવત્સરી હોય છે ક્ષય આવે તેમાં કે વૃદ્ધિ આવે એમ ગણવાની. 1 2 3 એમ તિથિઓ જ ખાલી ગણવાની. હા પણ સર ક્યારેક જો શ્રાવણ મહિનો અધિક હોય છે કે કઈક એવી હોય છે તો એમાં હજુ કઈક એ જ કહું છું, આગળ પાછળ માત્ર થાય એ કેવી તિથિ રીતે? હા એ જ કહું, ક્ષય વૃદ્ધિ નહીં ગણવાની, માત્ર તિથિ ગણવાની. અને કદાચ વૃદ્ધિ માસ આવ્યો વચ્ચે, અધિક મહિનો આવે તો એને ફલ્ગુ કહેવાય. ફલ્ગુ હોય એટલે એની ગણના થાય નહીં. એને ફલ્ગુ એટલે એ આપણે ગણીએ છીએ. એ ગણના ન થાય. એટલે એક મહિનો આખો આપણે કાઢી નાખવાનો. એ મહિનો આખો નીકળે એની ગણના નહીં કરવાની. અચ્છા ઓકે બરાબર છે? પ્રણામ સર. બરાબર સમજાય. પ્રણામ ગુરુજી. ગુરુજી મારા 2 થી 3 સવાલ છે. એક પહેલું ચૈત્યવંદન છે ને એના લેખક જીવ વિજય છે. આ પહેલું જે ચૈત્યવંદન છે એનું આપે જીવ કહ્યું નહીં એટલે જતન પૂછ્યું કરી છે. સાંભળો. આ ચૈત્યવંદન ની અંદર જીવ તરીકે આપણી પણ વાત થઈ અને જીવ વિજયજી મહારાજે આની રચના કરી છે એટલે જીવ વિજયજી મહારાજ સાહેબનું નામ પણ આવી ગયું. અને બીજો સવાલ છે જે આપે કીધું ને 6ઠે 7મે ગુણસ્થાનક કે સ્પર્શ ના કરે, એ સળંગ આવે ને ગુરુજી વચ્ચે જો પછી એમને એક ભાવ દીક્ષા વગર નો આવે તો પાછું ના ગણાય ને? હાજી ફરી બોલો. સળંગ એમને હવે જે 6ઠું ગુણસ્થાનક ને 7મું સ્પર્શ ના કરી પછી એ દેવલોકમાં જવાના, પછી પાછી મનુષ્યમાં આવીને 6ઠું 7મું એવું જરૂરી નથી. કોઈ પણ ભાવ 50 ભાવની અંદર 100 ભાવની અંદર થાય તો પણ કોઈ વાંધો નથી. 8મી વાર સ્પર્શે એટલે ફરજિયાત મોક્ષ જાય. સળંગની સાથેનો કોઈ નિયમ છે નહીં. ગુરુજી સળંગની સાથેનો મને નિયમ એવું હોય તો આપની પાસે કોઈ શાસ્ત્ર પાઠ હોય તો મને મોકલજો. ભણવામાં આવ્યું છે શાસ્ત્ર પાઠ, તો હું ક્યાં શોધવા તો જાઉં? તમને જેમને ભણાવ્યું એમને પૂછજો. ઓકે પાકું કરીને કહીશ તમને. અને ગુરુજી ત્રીજું એ છે કે જે પેલું આ જેમને બનાવ્યો આપણે 5મની જે ચોથ કરીને જે કાલિકાચાર્ય એ જે બેનની રક્ષા કરી હતી સાધ્વીજી મહારાજ સાહેબની, એ છે કે બીજા કાલિકાચાર્ય છે? એ મને ધ્યાનમાં નથી કારણ કાલિકાચાર્ય લગભગ 3 એક થયેલા છે એટલે કયા છે મને ધ્યાનમાં નથી. ઓકે હા પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. હા ગુરુજી, આપણે આજે બીજા ચૈત્યવંદનમાં છે ને કે મુનિવરસ દિન 70 में पडिकमता चौमास,
તો ઈ આપણે સંવત્સરીથી બીજા 70 દિવસ ગણવાના ને સંવત્સરીથી બીજા 70 દિવસ થાય એટલે શું થાય? ચોમાસી 14 આવે, પણ 70 દિવસ ની આવી જાય. 70 તિથિ ગણવાની હો. તિથિ હા હા એમાં ક્ષય હા, વૃદ્ધિ હા, નહીં કરવાની કઈ. અને બીજો સવાલ ગુરુજી, આપણે જે ત્રીજું ચૈત્યવંદન કર્યું ને હમણાં, હા, હમ. તો ઈ આપણે મહાવીર સ્વામી ભગવાનનું આપણે જે જન્મ કલ્યાણકો હોય એ દિવસ આપણે બોલી શકીએ આ ચૈત્યવંદન? તમે બોલવું હોય તો બોલી એકમના શકો, આમ તો દિવસે કોઈ વાંધો નથી, પણ આમાં શું પર્વ પર્યુષણ આવ્યું છે ને એટલા માટે પર્યુષણ હા હા કરી દીધી છે. અને તમે પછી આ મહાવીર સ્વામી ભગવાન તરીકે લો તો પછી કોઈ વાંધો, પછી આની પ્રધાનતા નહીં ગણવાની, મહાવીર સ્વામી ભગવાનની પ્રધાનતા ગણવાની. અચ્છા, એટલે પછી આપણે કોઈ પણ દિવસે આ ચૈત્યવંદન આપણે બોલી શકીએ ને બોલી શકે, કોઈ પર્યુષણમાં? વાંધો દેખાતો નથી, પણ લોકો પ્રધાનતાથી આપણે પર્યુષણમાં બોલતા હોઈએ છીએ. અચ્છા, ઓકે, હા, પ્રણામ ગુરુજી. જ્યોતિબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, બે સવાલ છે કે આપણે ચોમાસામાં પર્યુષણ કરવા માટે બીજી જગ્યાએ જઈ શકીએ? પહેલા નંબરની અંદર તો વર્તમાન કાલીનમાં પર્વ પર્યુષણની આરાધના બહાર કરવા લોકો જાય છે, પણ મુખ્ય વિધિથી પોતાના સંઘમાં આરાધના થતી હોય, સંઘમાં સાધુ સાધુ ભગવાન પધાર્યા હોય તો ત્યાં પહેલા નંબરમાં આરાધના ત્યાં કરવી. નહીતર શું થાય? સંઘની વ્યવસ્થા તૂટી જાય છે. હા, કોઈ વ્યક્તિ એવા છે કે જેને ત્યાં કોઈ મહાત્માનો યોગ નથી મળ્યો અને કરવા જાય તો વસ્તુ જુદી છે, એમને પણ ખાસ ધ્યાનમાં રાખવું, બને ત્યાં સુધી 4 મહિના ત્યાં જ રહેવું. પછી એના માટે વાહન વ્યવહાર બહુ ન કરવા, લોકોને પહેલેથી કહી દેવું ત્યાં સુધી મારા માટે કરી તમે આ વાહન વ્યવહારનો ઉપયોગ મળવું વગેરે ન કરતા બને એટલી વિરાધના ઓછી થાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે. પણ પોતાના સંઘમાં સાધુ સાધ્વી ભગવાન હોય તો ચાતુર્માસ કરવા માટે બીજી જગ્યાએ જવું જોઈએ નહીં, કારણ કે નહીતર સંઘની વ્યવસ્થા તૂટી જાય. કારણ કે આપણે વિનંતી કરીને બોલે ચોમાસા બહાર જઈએ તો એ ન ચાલે. અને બીજો સવાલ એ ગુરુજી કે આપણે ચોમાસું કરવા ગયા હોય તો આપણે 1.5 મહિનાનું ચોમાસું હોય તો પછી આપણે પાછા આવીએ ચોમાસું 1.5 આપણે તો મહિનાનું ક્યાંથી વિરાધ હોય? ના થાય? ચોમાસું 4 મહિના. ના ગુરુજી, હવે તો બધે પર્યુષણ સુધીનું ચોમાસું થઈ ગયું છે. પર્યુષણ જોઈએ. પછી ઘરે પાછા આવી જવાનું. હા, તો પોતાને ત્યાં સાધુ સાધ્વી ભગવાન હોય કાં તો નજીકમાં આપણને ક્યાંય બીજે મળે તો એવી જગ્યાએ જવું અને 4 મહિના સ્થિર રહેવા માટે પ્રયત્ન કરવો. હવે ન જ મળે તો પછી હું શું કહી શકીશ? બરાબર. એમ નહીં ગુરુજી, આપણે એવું નહીં ગુરુજી, આપણે ચોમાસું કરવા ગયા ક્યાંક એટલે એ પર્યુષણ સુધીનું ચોમાસું હોય તો પછી આપણે પર્યુષણ પછી પાછા જ આવી જવું પડે ને ઘરે? હા, તો તમે ત્યાં રહી શકો ને, શું વાંધો છે? ના, રહી શકાય, રહેવું હોય તો રહી શકાય. પાલિતાણા ગયા છો તો ત્યાં રૂમ ભાડે લઈ અને ત્યાં ધર્મશાળા હોય ત્યાં રહેવાનું, આરાધના કરવાની. રહેવું હોય તો રહી શકાય, પણ એટલે પાછા આવીએ તો વિરાધના થાય ને. પહેલાનું બહુ સ્પષ્ટપણે સમજી લો કે બને ત્યાં સુધી ગામાંતર કરવાનું નથી. ચોમાસા પહેલા ત્યાં પહોંચી ગયા છો, બને ત્યાં સુધી 4 મહિના ત્યાં રોકાવાનું. હવે તમને ત્યાં નથી જ મળતું અને બીજું તમે ગમનાગમન કરો છો, પછી પોતાને ત્યાં ઘરે આવીને આરાધના કરો, જો ત્યાં વ્યવસ્થા જ નથી તો. રાજવીબેન. પ્રણામ સર. પ્રણામ. સર, તમે જે કહ્યું કે આ જે 6ઠું 7મું ગુણસ્થાનક ભગવાન સ્પર્શે, મતલબ આ શું હોય? શું મતલબ ગુણસ્થાનક એટલે? સરસ મજાનો પ્રશ્ન. ગુણ સ્થાનક એટલે ગુણોનું જે સ્થાન, ગુણોની જે તરતમતા. દાખલા તરીકે આપણે બધા શ્રાવક અને શ્રાવિકા વ્યવહાર નહીંથી 5મા ગુંઠાણે કહેવાય, નિશ્ચય નહીંથી સ્પર્શ્યું હોય તો 14 ગુણ સ્થાનક બતાવેલા છે. આપ કર્મગ્રંથ બીજો આપ કરશો તો એમાં ખ્યાલ આવશે કે 14 ગુણ સ્થાનકની વ્યવસ્થા છે. પેલું મિથ્યાત્વ ગુણ સ્થાનક છે, મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનક, બીજું જે શાશ્વતન ગુણ સ્થાનક, ત્રીજું મિશ્ર, ચોથું સમ્યક દૃષ્ટિ. એટલે આવી રીતે એ પ્રમાણે કુલ 14 ગુણ સ્થાનક છે. એમાં શ્રાવક શ્રાવિકાને 5મું ગુણ સ્થાનક કહેવાય, સાધુ સાધ્વી ભગવાનને 6ઠું અને 7મું ગુણ સ્થાનક કહેવાય સામાન્ય તો એ રીતે 6ઠું નિશ્ચય નથી, 6ઠા અને 7મા ગુંઠાણાને સ્પર્શવું એને કહેવાય સ્પર્શ. એ પ્રકારના પરિણામ પોતાના આત્મામાં પ્રગટ થવા. અચ્છા, તો સર 5મું શ્રાવક શ્રાવિકા માટે હોય, 6ઠું 7મું તીર્થંકર માટે હોય, તો બાકીના કોના માટે હોય? 8મું 9મું 10મું 11મું એ ક્રમ જે છે ને ઉપશમ શ્રેણી માટે હોય. 8, 9, 10 અને પછી સીધું 12 અને 12 પછી 13 આ ક્ષપક શ્રેણી વાળા માટે હોય. પછી 13મે જીવ કેવળ જ્ઞાન પામેલો હોય
અને 14મે પછી અયોગી બની અને 14મે ગુંઠાણ એટલે કે અયોગી બની એ બન્યો એટલે 14મું ગુંઠાણું આવ્યું અને પછી તરત જ જીવ મોક્ષમાં પહોંચી જાય અને આની વિસ્તારથી વાત જ્યારે બધામાં બીજા કર્મ ગ્રંથમાં આવે. જ્યારે બધા માટે અલગ બાયફર્કેશન કરેલું હોય. હા, બહુ સરસ મજાનો આખો વિસ્તાર કરેલો છે બીજા કર્મ ગ્રંથની અંદર. હાજી. અને સર એક જ મિનિટ, બીજો એક ક્વેશ્ચન એ છે કે આ તમે જે બીજું ત્રીજું ચૈત્યવંદન લીધું એ બધા ચૈત્યવંદન જ છે? બધા આજે 3 લીધા, 3 ચૈત્યવંદન છે જે પર્વ પર્યુષણની અંદર તમે બોલી શકો છો. એમાં 4 ગાથા હતી એટલે થોયનો જોડો નથી ને? ના, થોયનો જોડો નથી, આ બધા ચૈત્યવંદન જ છે. હાજી, હા હા સર. સંગીતાબેન प्रणाम गुरुजी। પ્રણામ. प्रणाम गुरुजी। मेरा क्वेश्चन तो आपने बोला कि 8 कंटिन्यू व्याख्यान 8 साल तक अपन सुने तो नहीं। हाँ, 8 साल तक कंटिन्यू सुने तो अपने को 8वें भव में 8 मोक्ष साल मैंने मिलता है। बोला ही नहीं, 8 साल बोला ही नहीं, तो थोड़ा मेरा मिस हो गया था। 7 થી 8 વાર 6ઠું 7મું ગુણસ્થાનકની સ્પર્શ ના થાય. ओके ओके। બરાબર છે. तो अगर हम ऑनलाइन में सुने तो भी चलता है क्या? मतलब मजबूरी से? ને મેં બહુ સ્પષ્ટપણે કહું છું, સાંભળવાનું કોની પાસે? नहीं, गुरु भगवंत का ही सुनेंगे, मगर अभी मेरे को मजबूरी है, मैं नहीं जा पा रही हूँ। જો તો જ્યારે નથી જ online તમારી પાસે તો યથાયોગ્ય જે તમે પ્રયત્ન કરો એ વસ્તુ જુદી છે. પણ પહેલા નંબરમાં હું ઓપ્શન કહીશ કે આ સાંભળવા જેવું, પછી તમારે નથી તો નીચે ઉત્તરી તે કક્ષામાં જે રીતે સારું મળે એ રીતે પ્રયત્ન કરવો. અનુજાબેન પ્રણામ સર. સર પ્રણામ. પેલા ચૈત્યવંદનમાં આવ્યું કે કલિકાળમાં પેલું હવે પાંચમે સંવત્સરી હતી એનું 14 થઈ ગયું એટલે એનું મને ખબર ના પડી, આમ થોડું ડીપમાં શું હતું, કેમ એમાં થયું? એવું હતું કે પાંચમના દિવસે ત્યાં ઇન્દ્ર મહોત્સવ હતો. આપણી પાંચમની સંવત્સરી અને ત્યાં પાંચમનો ઇન્દ્ર મહોત્સવ. એટલે રાજાએ વિનંતી કરી કે અમારે સંવત્સરીની આરાધના કરવી છે તો હવે અમે કઈ રીતે જોડાઈએ. તો એના માટે રાજાની વિનંતી અને રાજાને બધા લોકો ધર્મ આરાધનામાં જોડાઈ શકે એટલે કાલિકાચાર્યએ પાંચમની ચોથ કરી. તો આજે પણ આપણે એ પરંપરાથી આપણે ચોથથી કરતા આવ્યા છીએ. પ્રધાન હતા. બરાબર. અચ્છા, નીરુબેન જી જી. પ્રણામ સર. પ્રણામ. આપે કીધું ફણગુ, ફણગુનો મતલબ શું સર? ફળગુ એટલે વધારાનું, એક્સ્ટ્રા. અચ્છા, ઓકે ઓકે. દર્શનાબેન પ્રણામ ગુરુજી. અમારે તમે કહ્યું ને 5મે દિવસે જે સંવત્સરી કરે એ વિરોધી નિયમા વિરોધી કહેવાય. પાંચમની સંવત્સરી એવું આવે છે ને ચૈત્યવંદનમાં. હાજી. પંચમી દિન વાંચે સુણે હોય વિરોધી નિયમા. વિરાધક નિયમા. અમારે ત્યાં અત્યારે પણ પાંચમ ગચ્છ ચાલે જ છે શામળાનીપુરમાં, અને પાંચમની તો સંવત્સરી અત્યારમાં ચાલુ. તમારી સમાચારી જે છે એના પ્રમાણે તમારા પ્રમાણે ચાલુ. આ જે છે એ જે સમાચારીને વરેલા છે એની વાત સમજવી. પ્રણામ ગુરુજી. કારણ કે આમાં શું છે કે ક્યાંક કોઈ સમુદાય બાદ આવે તો પછી પોતાના ગુરુદેવને પૂછી, ગીતા ગુરુ ભગવાન પૂછીને એ કે પ્રમાણે કરવું. નહીં, હજી અત્યારે ચાલુ છે, પાંચમની સંવત્સરી ચાલુ છે હજી પણ. હા, એટલે તમારે એ પરંપરા છે તો એ પ્રમાણે કરવું, જેની આ પરંપરા છે એ આ પ્રમાણે કરે. પ્રણામ. જ્યોત્સનાબેન પ્રણામ ગુરુજી. નવકલ્પી વિહાર એટલે શું? આખા વર્ષમાં 9 વાર વિહાર કરવાનો. ચોમાસાના 4 મહિના એટલે 1 વિહાર. બાકી જે જગ્યાએ છે એટલે શું તો કે રોકાણા 1 મહિનો, 2 મહિના એટલે બાકીના 8 મહિના જે છે એ 8 મહિના અને ચોમાસાનું 1 એમ 9 મહિના એટલે 9 જગ્યાએ 1 રોકાવાનું. એને કહેવાય નવકલ્પી વિહાર. ખૂબ ખૂબ આભાર. પ્રીતિકાબેન પ્રણામ ગુરુજી. તમે જે એક સ્ટોરી કીધી હતી કે રાજાને એમને પૂછ્યું કે ઉપવાસમાં નહીં, સોરી, આજે શું ખાવાના છો, એ સ્ટોરી એકવાર પાછી શોર્ટમાં બતાવી શકશો? આપને જે છે આનું રેકોર્ડિંગ ગ્રુપમાં મળી જશે, એનાથી ફરી બીજી વાર તમે સાંભળી શકશો. હા, નહીં, એકચ્યુઅલી મને કોઈ ડાઉટ હશે સ્ટોરીમાં એટલે મને પાછું મને ફરી પૂછી લેજો નેક્સ્ટ ક્લાસમાં. ક્રિનલબેન પ્રણામ ગુરુજી. પ્રણામ.
ગુરુજી તમે કીધું ને ઓલું સંવત્સરી કેમ આપણે ચોથની કરે છે એ મને જરા સમજાયું નહીં. કારણ કે ગામની અંદર ઇન્દ્ર મહોત્સવ હતો અને ઇન્દ્ર મહોત્સવ હતો અને હવે ગામની અંદર લોકોને ત્યાં જોડાવવું હતું સંવત્સરીની આરાધનામાં. તો રાજાએ વિનંતી કરી કે જો આ ઇન્દ્ર મહોત્સવની જે છે એ તિથિ ફેરવાય એવી નથી, જો આપ અનુકૂળતા કરી આપો તો જે આ પાંચમને બદલે ચોથે કરો તો સારું. અને પછી કાલિકાચાર્ય યુગ પ્રધાન હતા, એમને પોતાની વિશિષ્ટ ગીતારતા વગેરેના કારણે એમને શું કરી તો કે પાંચમની ત્યાં ચોથ કરી સંવત્સરી. અચ્છા. અને ગુરુજી આજે મહોત્સવ પાંચમ નો હતો એટલા માટે ચોથની કરી? હા, એટલા માટે ચોથની કરી. અચ્છા, ઓકે, પ્રણામ. અને કયા ગામમાં હતું આવું? ગામ મને યાદ નથી. અચ્છા, ઓકે, પ્રણામ ગુરુજી, શાતામાં રહેજો, આભાર. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ.